વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દાખલા નંબર 16 ઉદાહરણ નંબર 16 જોશું. ઘસારાના હિસાબોની અંદર ચેપ્ટર 2. તો મિત્રો, ઉદાહરણ નંબર 16ની રકમ આ પ્રમાણે છે. કીર્તન એન્ટરપ્રાઇઝના ચોપડામાં 1/4/12ના રોજ ફર્નિચર અને ફિક્ચર ખાતાની બાકી 80,000 હતી. સંસ્થાની જરૂરિયાત મુજબ 1/7/13ના રોજ જૂનું ફર્નિચર 47,000માં ખરીદવામાં આવ્યું, જેના પર ગોઠવણી અને અન્ય જરૂરી મરામત ખર્ચ 13,000 થયો. 1/7/13ના રોજ જૂનું ખરીદેલ ફર્નિચર અનુકૂળ ન હોવાથી 31/3/15ના રોજ 35,000માં વેચી દીધું. મિલકત પર દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણાય છે. ઉપરની વિગત પરથી તારીખ 31/3/15 સુધીનું ફર્નિચર અને ફિક્ચર્સનું ખાતું તૈયાર કરો. તો મિત્રો, આપણે ખાતું બનાવવાનું છે, તો એના પહેલાં આપણે ગણતરી કરવી પડશે. તો ઘટતી જતી બાકીમાં આપણને શરૂઆતની બાકી આપણી પાસે હોવી જોઈએ. શરૂઆતની બાકી આપણને દાખલાની અંદર આપેલી છે. 1/4/12ના રોજ શરૂની બાકી 80,000 રૂપિયા આપેલી છે. તો વાર્ષિક ઘટતી જતી બાકી હોય એટલે શરૂઆતની બાકી આપેલી, એટલે કાંઈ પડતર કિંમત શોધવાની જરૂર નથી. આપણે જો સીધી લીટીની પદ્ધતિથી ઘસારો હોય તો પડતર કિંમત પર ગણવામાં આવે છે. અહીંયા શરૂઆતની બાકી આપી દીધી છે 80,000, એટલે 31/3ના 10% લેખે ઘસારો ગણો, એક બીડું કાઢી નાખો એટલે 8,000 રૂપિયા થાય 10% લેખે. એટલે એમાંથી બાદ કરી એટલે 72,000 રૂપિયા 1/4/13ના શરૂની બાકી થાય. તો વળી પાછું બીજા વર્ષની 10% લેખે એક બીડું કાઢી નાખો એટલે 72,000 રૂપિયા 10% લેખે થાય. તો 72,000માંથી 72,000 બાદ થાય એટલે 1/4/15 રોજ પાછી 64,800 એની બાકી આવી. તો વળી પાછી આ શરૂની બાકી કહેવાય 1/4/15ના. તો એની 31/3/15 રોજ એનો ઘસારો ગણવો હોય તો 10% લેખે એક મીંડું કાઢી નાખો એટલે 64,80 ઘસારો એનો થાય 31/3/15નો. અને પછી તમે 1/4/15 રોજ એની ચોપડે કિંમત 58,320 રૂપિયા થાય. તો 3 વર્ષનો આપણે ઘસારો 1, 2, 3 વર્ષનો કાઢી નાખ્યો. બરાબર છે. એ યંત્રનો જે પહેલું યંત્ર હતું. હવે યંત્ર બીજું જૂનું ખરીદ્યું આપણે 1/7/13ના. એ 47,000માં ખરીદ્યું અને ગોઠવણી ખર્ચ બધું મરામત થઈને 13,000 બીજો ખર્ચ થયો, એટલે ટોટલ 60,000માં એ પડ્યું. હવે 1/7/13ના ખરીદ્યું અને 31/3/14 સુધીનું પૂરું વર્ષ થાય, 9 મહિના થાય. તો 9 મહિનાનો પહેલો ઘસારો ગણવો પડે 13-14ના વર્ષનો. બરાબર. 31/3/14 સુધીનો ખરીદ તારીખથી 31/3/14ના વર્ષ પૂરું થાય ત્યાં સુધી 9 મહિના. તો CRN/100/12. C એટલે કોસ્ટ કિંમત, R એટલે વ્યાજનો દર, આ મુદત 9 મહિના, 100/12. તો 4500 રૂપિયા એની 9 મહિનાનો ઘસારો આવે. પહેલું વાત, યંત્ર જ્યારે ખરીદો ને ત્યારે હંમેશા 3 કે 6 કે 4 કે 5 એવા મહિનાનું આવશે, કારણ કે વચ્ચે વર્ષની વચ્ચે ખરીદેલું હોય એટલે એનો પૂરા વર્ષનો ક્યારે પણ ઘસારો નહીં આવે. નેક્સ્ટ યરનો પછી પૂરા વર્ષનો થાય. તો આ રીતે આપણે યંત્ર ખરીદ્યું, એનો 9 મહિનાનો ઘસારો બાદ કરશું એટલે 55,580 1/4. પછી એને 31/3/15નો આખા વર્ષનો થાય 10% લેખે. તો એક મહિનો કાઢી નાખો એટલે 55,50 એટલે એની ચોપડે કિંમત 31/3/15ના 49,950 આવી. પણ હવે 31/3/15ના પાછું વેચી નાખ્યું 35,000માં. તો 35,000માં વેચી નાખ્યું તો કિંમત હતી 49,950. 35 વેચ્યું તો 14,950ની આપણને એમાં ખોટ આવી. તો મિત્રો, આ બંને ફર્નિચરની ગણતરી કરી લીધી. એના ઉપરથી આપણે જો કીર્તન એન્ટરપ્રાઇઝની ખાતામાં ફર્નિચર અને ફિક્ચર ખાતું બનાવવું હોય તો સૌથી પહેલાં આપણે 1/4/12ની આગળની બાકી આપણે લખી નાખીએ. અને એનો ઘસારો આપણે જે 8,000 ગણ્યો છે તો જમા બાજુ ઘસારો, બાકી આગળ લઈ ગયા 80માંથી 8 જાય એટલે 72,000 રૂપિયા આવે. એટલે 2012નું વર્ષ પૂરું થયું. મિત્રો, હવે 2013ની અંદર જ્યારે 72,000 આખરી બાકી હતી તો બાકી આગળ આવ્યા 72,000 થાય. 2013-14ની અંદર આપણે 1/7ના યંત્ર ખરીદ્યું છે 47,000નું, જે અહીંયા આપણે બતાવ્યું હતું તે. એટલે 47,000 બેંક ખાતે થાય અને રોકડા ગોઠવણી ખર્ચના હંમેશા રોકડ ખાતે હોય. ચેક ચૂક્યો ઉલ્લેખ કરેલો હોય તો બેંક ખાતે લખાય, નહીં તો રોકડ ખાતે લખવાનું, ઉલ્લેખ કરેલો ના હોય તો. એટલે 13,000 એ થયું, એટલે બધું થઈ 1,32,000 થયું. હવે મિત્રો, આ બાજુ હંમેશા ઘસારો જ આવે. બરાબર છે. તો ઘસારો બે યંત્ર ભેગા થયા. તો જૂના યંત્રનો ઘસારો આપણે જોઈ લો. અહીંયા આવ્યો બીજા વર્ષનો 8,000 તો આવી ગયા. બરાબર છે. હવે આ બીજું વર્ષ છે તો બીજા વર્ષનો 7200 છે અને આ ખરીદ્યું એનો 4500 છે. આ
બરાબર છે. તો 7200 ને 4500 11,700 ઘસારો થશે. 132 માંથી 11,700 બાદ કરો એટલે 1,20,300 બાકી રહેશે. એટલે એ પાછી 1,414 બાકી આગળ આવ્યા 1,20,300. હવે બંનેના પૂરા ઘસારા ગણાશે. બરાબર છે. આનો ત્રીજા વર્ષનો ઘસારો છે 64,80 અને આનો થશે 55,50. કેટલો થશે? 55,50. તો 64,80 વત્તા 55,50 એટલે 1,20,000 થશે. 1,20,000 12,030 સોરી 12,030 થશે. પછી બેંક ખાતે વેચાણ કિંમત 35,000 યંત્ર વેચી નાખી, દાખલામાં કીધું છે એટલે બેંક ખાતે આવશે. અને એની ખોટ 14,950 થઈ છે, એ પણ એના ભેગી જ લખાશે, ધ્યાનમાં રાખવાનું. આ ત્રણેયનું ટોટલ કરી 21,300 માંથી બાદ કરો એટલે 58,320 રહ્યા. કેટલા વધે? 58,320. એ આપણી છેલ્લી જે 3 વર્ષની બાકી છે 31/3/15 ની આવી ગઈ. હવે કંઈ ગણવાનું નથી એટલે 1/4/15 બાકી આગળ આવ્યા 58,320 કરીને ખાતું કરવાનું પૂરું. તો મિત્રો આ રીતે ઘસારાના ખાતા થાય છે. મેં તમને સીધી લીટીના ઘસારાથી યંત્ર ખરીદીએ અને કેમ કરાય એનું પણ ગણાવ્યું. આ ઘટતી જતી બાકીમાં પણ યંત્ર ખરીદી અને જૂના યંત્ર નવા યંત્રની ખરીદી અને એની કેમ થાય ઘસારાનું ખાતું, તેમજ નાના દાખલાઓ પણ 2-3 જોયા. આ ઉપરાંત આપણે થિયરી અને બીજા પણ દાખલાઓ જોયા, આમનો પણ જોઈ. તો હવે એકાદ દાખલો ગણ્યા સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પીરિયડમાં પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.